જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં તો છો ને? અમે પણ મજામાં છીએ ને. આજે આપણે બનાવવાનું છે લાઈવ ગાંઠિયાનું શાક. અને આ શાક એટલું મસ્ત બને છે ને કે જો તમે એકવાર બનાવશો ને તો વારે વારે બનાવવાનું મન કરશે. જ્યારે પણ ઘરમાં કંઈ પણ શાકભાજી ન હોય તો તમે આ લાઈવ ગાંઠિયાનું શાક બનાવી શકો છો. અને સાંજના ટાઈમે આપણે આ લાઈવ ગાંઠિયાનું શાક બનાવ્યું છે અને તેની સાથે મેં અહીંયા ઘઉંની રોટલી બનાવી છે. શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં તો છો ને? આજે સાંજનો સમય છે ને આપણે લાઈવ ગાંઠિયાનું શાક બનાવવાનું છે. તો લાઈવ ગાંઠિયાનું શાક બનાવવાની શરૂઆત કરીએ ને તે પહેલાં જો આપણે ખીચડી ચડી રહી છે અને ગાંઠિયાનું શાક બનાવવાની શરૂઆત કરી દઈએ આપણે. તેની માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. તો લોટમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. તેની સાથે ચપટી વઘાણી, ચપટી હળદર ઉમેરશું. અજમા અથવા તેલ તમારે ઉમેરવું હોય તો તમે તે ઉમેરી શકો છો. અજમા નહોતા તેની માટે મેં અહીંયા વઘાણી ઉમેરી દીધી છે. તો થોડું થોડું પાણી ઉમેરીને સરસ એવો લોટ બાંધી લીધો છે. અને ખીચડી ચડી ગઈ છે તો તેને અમે નીચે ઉતારી લીધી છે. અને સરસ રીતે આપણે શાકનો વઘાર કરવા તપેલું રાખી દીધું છે. અને તપેલામાં મેં અહીંયા 3 પાવડા જેટલું તેલ નાખ્યું છે. તમે ઈચ્છો તો વધારે તેલ ઉમેરી શકો છો. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું, અડધી ચમચી જીરું અને અડધી ચમચી જેટલી વઘાણી ઉમેરી દઈશું. તો સરસ વઘાર થઈ જાય રાઈ જીરાનો એટલે તેમાં મીઠા લીમડાના પાન નાખી દઈશું. તેની સાથે 1 કાપેલી ડુંગળી નાખી દઈશું અને 1 નાનું ટમેટું નાખવાનું છે. તો ટમેટાં અને ડુંગળીને સરસ રીતે અહીંયા મેં સાંતળી લીધું છે. તો સરસ રીતે આપણે આ સતળાઈ જાય એટલે તેમાં ટમેટાં અને ડુંગળીના ભાગનું મીઠું ઉમેરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. તે મિક્સ થઈ જાય એટલે આપણે આમાં ફરીથી ચપટી મીઠું, અડધી ચમચી ખાંડ, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચીથી ઓછી હળદર, સ્વાદ અનુસાર લાલ મરચું અને 2 ચમચી દહીં. તો મેં અહીંયા મીઠું દહીંના ભાગનું નાખ્યું છે કારણ કે લોટમાં પણ મીઠું નાખ્યું છે આપણે, થોડું વઘારમાં પણ થોડું મીઠું નાખ્યું છે એટલે જોઈને મીઠું નાખવું. અને થોડું પાણી ઉમેરી સરસ રીતે મિક્સ બધું કરી લઈશું. અને તમારે ખાંડ ન ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. તો સતત ફેંટી અને સરસ એવી ગ્રેવી બનાવી લીધી છે. હવે આ દહીંવાળી ગ્રેવીને આપણે ટમેટાં ડુંગળી સરસ રીતે ચડી ગયું છે તેમાં ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી થોડું પાણી ઉમેરશું. જો તમે તેલ મરચું વધારે ખાતા હોય તો વધારે ઉમેરી શકો છો. અને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે થવા દઈશું. જોઈ શકો છો સરસ એવો ઉભરો આવી ગયો છે. તો મેં એક જારો લીધો છે અને જારાની મદદથી આપણે જે લોટ તૈયાર કર્યો છે તેના ગાંઠિયા પાડી દેવાના છે. તો આ ગાંઠિયાનું શાક એટલું સરસ બને છે ને કે વાત જ ન પૂછો. જ્યારે પણ ઘરમાં કંઈ શાક ન હોય, વિચાર કરું શું શાક બનાવું, ત્યારે હું આવી રીતના ગાંઠિયાનું શાક બનાવું છું અને બધાને ખૂબ જ ભાવે છે. તો મેં અહીંયા સરસ રીતે બધા જ ગાંઠિયા પાડી લીધા છે. તમે જોઈ શકો છો કેવા સરસ ગાંઠિયા પડ્યા છે. ના તો છોડાની જરૂર, ના યુનો કોઈ પણ વસ્તુ કે ના તો આપણે તેલનું મોણ, કોઈ પણ વસ્તુ વગર આપણે એકદમ સિમ્પલ લોટ બાંધી અને સરસ એવું ગાંઠિયાનું શાક બનાવી શકીએ છીએ. જો નાની નાની ચકલીઓ નીકળી હતી ને એટલે શાકમાં બનાવતા બનાવતા ચકલી જવા નીકળી પડ્યા. તો સરસ એવું આપણું આ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે શાકને આપણે નીચે ઉતારી લઈશું અને કોથમરીના પાન નાખી દઈશું.
તો સરસ એવું તૈયાર છે આપણું લાઈવ ગાંઠિયાનું શાક. તો હવે આપણે સંભારો બનાવી નાખશું. બહુ વિડીયો લાંબો ન થાય તેની માટે સંભારોનો વિડીયો નથી લીધો. તો સરસ રીતે આપણે આ સંભારો પણ તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે તે પણ નીચે ઉતારી લઈશું અને તાવડી મેકી અને ઘઉંની રોટલી બનાવી લઈશું. જો તમે બાજરીના રોટલા ખાતા હોય તો આ ગાંઠિયાના શાક સાથે બાજરીના રોટલા ખૂબ જ સરસ લાગે છે. પણ અમે નથી ખાતા વધારે બાજરો, એટલા માટે ઘઉંના જ રોટલા બનાવ્યા છે. તો સરસ રીતે આપણે આ ઘઉંની રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. જો તમને ચૂલાની રસોઈ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે રોટલી, શાક, સંભારો, ખીચડી બધું જ બની ગયું છે. તો હવે આપણે આ રસોઈ બનાવી છે ને તે આપણે નીચે લઈ જઈશું અને વાળું કરવા બેસી જઈશું. તો આપણે બધા જ વાળું કરવા બેસી ગયા છીએ.